2021 થી 26ની આખરી સામાન્ય માસિક સભાના પ્રસંગે હું સૌપ્રથમ અમદાવાદ શહેરની જનતા જનાર્દનનો આભાર માનું છું, જેઓ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સુશાસનવાળી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી જંગી બહુમતીથી જીતાડ્યા. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે સુસંકલ્પિત થઈ વિકસિત અમદાવાદ 2047 અને નેટ ઝીરો અમદાવાદ 2070ને સાર્થક કરવા દરેક વિકાસ કાર્યો કરવા માટે સહભાગીદારીતા ભરેલો સહકાર આપે છે. ઉત્તમ નેતૃત્વ અને પ્રેરક માર્ગદર્શન આપવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદ શહેરને અપાવવા તથા ઓલિમ્પિક 2036 માટે અમદાવાદ શહેરને પ્રી રેડી સિટી બનાવવા સાથ સહકાર આપવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે સાથે જ હું સંગઠનાત્મક શક્તિથી દરેક વિકાસ કાર્યને જનતા જનાર્દન સુધી પહોંચાડનાર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તેમજ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહજી અને તેમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.